ચાલો હવે આગળ આપણે બેંક સ્ટેટમેન્ટની અંદર આપણે જોતા હતા કે ક્યારે બેંક બુક અને રોકડ મેળ મુજબની જે બેંક ખાતાનો સરવાળો છે અને પાસબુક છે એ પ્રમાણે સરવાળો બેયનો મળતો નથી. તો કયા કારણોસર આ સરવાળો મળતો નથી, એટલે કે એવા કયા કારણો છે કે જે બેયની બાકી વચ્ચે તફાવત બતાવે છે? રોકડ મેળ પ્રમાણેની બેંક શિલક અને બેંક પાસબુક પ્રમાણેની બેંક શિલક બેમાં તફાવત આવે છે. તો અમુક કારણો આપણે એમાં જોયેલા કે કયા કારણોથી આ બે બાકી છે ના જે તફાવત આવે છે. ઘણી વખત એવી એન્ટ્રીઓ હોય છે કે જે બેંક પાસબુકમાં નોંધાય પછી જ જેની વેપારીને જાણ થતી હોય છે, એટલે એવી એન્ટ્રી છે એ સમયે તો ભૂલ આવવાની, એટલે કે તફાવત આવવાનો. કારણ કે બેંકમાંથી આપણે પાસબુકમાંથી જોઈએ અને પછી એનો ઉતારો કરીએ, જેમ કે બેંક ચાર્જીસ છે, કોઈ બેંક કમિશન છે, કે ડિવિડન્ડ મળેલું છે, તો આ જે જમા થયું કે ઉધાર થયું એ પાસબુકની એન્ટ્રી આવે પછી જ ખ્યાલ આવે. એટલા સમય માટે બેમાં તફાવત રહે છે, પણ પછીથી સરખો થઈ જાય છે. પછી ચેકની બાબતમાં છે આપણે લખેલો હોય અને બેંકમાં જમા ન થયો હોય, બેંકમાં જમા થયો ને આપણે ન લખ્યો હોય, એવા કોઈ કારણસર આપણે બેંક પાસબુક અને રોકડ મેળ મુજબની બેંક શિલક છે એમાં તફાવત જોવા મળે છે. તો અને એમાં આપણે આગળ જોઈએ કે અમુક કારણો પણ બીજા પણ છે કે જેને લીધે આ બંને વચ્ચે તફાવત જોવા મળે છે. જેમ કે બેંકે ચૂકવેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ રકમ, એટલે કે બેંકે ચૂકવેલ છે, અહીંયા શું છે, બેંકે ચૂકવેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ રકમ, એટલે કે બેંકે ચૂકવી દીધી છે, હવે એની નોંધ છે એ રોકડ મેળમાં કરવાની બાકી છે. તો ઘણીવાર વેપારી બેંકને અમુક નિશ્ચિત રકમ અમુક નિશ્ચિત હેતુ માટે બરાબર ચૂકવવાની બેંકને સૂચના આપે છે, એટલે કે જેને આપણે ઓટો ડેબિટ કહીએ છીએ, કે જેમાં બેંકને સૂચના આપે છે કે ભાઈ આ જે અમાઉન્ટ છે એ ઓટોમેટિકલી એ સમય થાય એટલે ચૂકવાઈ જવી જોઈએ. જેમ કે નિયત તારીખે વીજળીનું બિલ ચૂકવવું કે દુકાનનો વીમા પ્રીમિયમ ચૂકવવું વગેરે. તો નિયત તારીખે આ વસ્તુઓ થતી હોય છે, બરાબર, કે જેમાં આપણે સમયે ચૂકવણી કરવાની હોય તો આપણે એ ચૂકવણી આપણે સીધા બેંક ખાતામાંથી આપણે ઓટો ડેબિટ સિસ્ટમથી આપી દીધી હોય એટલે એ સમય થાય એટલે બેંકમાંથી એટલા રૂપિયા ઉપડી જાય, બરાબર. તો આ સંજોગોમાં શું થાય છે તો કે બેંક રકમ ચૂકવવાની સાથે તેની નોંધ કરે છે, બરાબર. તેથી પાસબુક પ્રમાણે તો બેંક શિલક ઘટી જાય છે, પરંતુ રોકડ મેળમાં આપણે એ નોંધ કરવાની રહી ગઈ અથવા તો ભૂલાઈ ગઈ તો તેની નોંધ રોકડ મેળમાં હોતી નથી, જેથી કરીને પાસબુક પ્રમાણે બેંક શિલક છે વધારે આવે છે અને જે રોકડ મેળ છે એ પ્રમાણે બેંક શિલક છે વધારે છે, પાસબુક પ્રમાણે બેંક શિલક ઓછી આવે છે. એવા સંજોગોમાં બે વચ્ચે તફાવત આવે છે. પછી વટાવેલી હુંડીની નકામણી જે રોકડ મેળમાં નોંધાઈ નથી, વટાવેલી હુંડીની નકામણી કે જે રોકડ મેળમાં નોંધાઈ નથી, વટાવેલી હુંડી. હવે જો જેની નોંધ રોકડ મેળમાં થઈ નથી, કારણ કે હુંડી વટાવવા માટે આપણે બેંકને આપી હોય, બેંકે વટાવવા માટે મોકલેલી હોય પરંતુ એ નકારાય તો બેંક એ જ સમયે આપણા ખાતામાં રૂપિયા ઉધાર કરી નાખે છે અને એની જાણ આપણને ન થાય ત્યાં સુધી આપણે એ રકમ બેંકના ખાતામાં જમા કરતા નથી. એટલે બેંક પ્રમાણે આપણે રોકડ મેળ પ્રમાણેની જે શિલક છે એમાં તફાવત જોવા મળે છે. તેથી અને બીજું કે નકામણી ખર્ચ લાગે તો બેંક એ પણ એ વેપારીના ખાતામાં ઉધાર કરે છે નકામણી ખર્ચ. તેથી પાસબુક પ્રમાણેની બેંક શિલક છે એ ઘટી જાય છે અને રોકડ મેળ પ્રમાણેની બેંક શિલક છે એ વધે છે. તો એવા સમયે બે વચ્ચે તફાવત જોવા મળે છે, એટલે કે બે છે એ એકબીજાની
અલગ બતાવે છે, બાકી તો તફાવત જોવા મળે છે. એટલે એવા સમયે પણ બે વચ્ચે જે તફાવત આવે છે એને કારણે બેંક સિલક અને રોકડ મેળ પ્રમાણેની બેંક સિલક અને પાસબુક છે તો એમાં તફાવત જોવા મળે છે. અને પછીથી એ નોંધ થઈ જાય એટલે આપણે તફાવત નીકળી જાય છે. અને અન્ય ભૂલો હોય છે કે આના સિવાયની કોઈ અન્ય ભૂલો હોય, જેમ કે આપણે જે ભૂલો દર્શાવી એના કારણે બે ચોપડા પ્રમાણેની બેંક સિલકમાં તફાવત આવે છે. આ પ્રમાણેની ભૂલ છે રોકડ મેળમાં હોઈ શકે, પાસબુકમાં હોઈ શકે અથવા બંનેમાં હોઈ શકે. જેમ કે સરવાળો કરવામાં કે વાક્ય આગળ લઈ જતી વખતે થયેલી ભૂલ, રોકડ ખાનામાં નોંધવાની રકમ બેંક ખાતામાં નોંધાય કે બેંક ખાનાની નોંધવાની રકમ રોકડ ખાનામાં નોંધાય તો ભૂલ થાય છે. અને રોકડ મેળ કે પાસબુકમાં કોઈ વ્યવહાર ખોટી રકમથી નોંધાય અથવા ખોટી બાજુએ નોંધાય વગેરે કારણોસર બેંક સિલક છે એમાં બેની તફાવત આવે છે. રોકડ મેળ પ્રમાણેની બેંક સિલક અને પાસબુક પ્રમાણેની બેંક સિલક એમાં તફાવત સર્જાય છે. હવે આગળ બેંક સ્ટેટમેન્ટ તૈયાર કરવાની પદ્ધતિ અને ઉદાહરણો જોઈએ. જે આપણે દાખલાઓ કરવાના છે એની વાત છે. બેંક સ્ટેટમેન્ટ તૈયાર કરવાની પદ્ધતિઓ બે છે. એક તો ગણિતિક કે ઉમેરો બાદ કરવાની પદ્ધતિ અને ઉધાર જમાના ખાનાની પદ્ધતિ કે હિસાબી પદ્ધતિ. બરાબર. તો ગાણિતિક પદ્ધતિ પહેલી પદ્ધતિ આપણે કહીએ છીએ કે ગાણિતિક પદ્ધતિ કે ઉમેરો બાદ કરો ની પદ્ધતિ. ગાણિતિક પદ્ધતિ આને કહેવાય અથવા તો ઉમેરો અથવા તો બાદ કરવાની પદ્ધતિ કહેવાય કે જે છે એટલે ગણિતની દ્રષ્ટિએ આપણે જોવાની હોય છે. એને ખાસ નોંધ જોઈએ કે રોકડ બેંક સ્ટેટમેન્ટ તૈયાર કરવાની પદ્ધતિઓ પૈકી અમુક જ પદ્ધતિ દાખલો ગણવાનો પ્રશ્ન એ પૂછાતો નથી. એટલે વિદ્યાર્થીને અનુકૂળ હોય તેવી પદ્ધતિથી આપણે દાખલો માન્ય ગણી શકાશે. હવે જો સૌથી પહેલી ગાણિતિક પદ્ધતિ કે ઉમેરો બાદ કરો. હવે બેંક સ્ટેટમેન્ટ તૈયાર કરવા માટે જ્યારે ઉમેરો બાદ કરો ગણિત પદ્ધતિ કે ગાણિતિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તે મુજબની બેંક બાકી પાસબુક પ્રમાણે બેંકની બાકીથી બેંક સ્ટેટમેન્ટ શરૂઆત કરવામાં આવે છે. અથવા એટલે કે પાસબુક અને અથવા તો બેંક બાકી છે ટૂંકમાં એનાથી શરૂઆત કરવામાં આવે છે. બેંક સ્ટેટમેન્ટ ધંધા દ્વારા તૈયાર કરવામાં આવે છે. અહીં બે પક્ષકારો હોય છે. બરાબર. એક છે ધંધો અને એક છે બેંક. બે પક્ષકાર હોય. ધંધાનો ચોપડો એટલે કે રોકડ મેળ અને બેંકનો ચોપડો એટલે પાસબુક. તો બેંક રોકડ મેળ તૈયાર છે. બેંક સ્ટેટમેન્ટ તૈયાર કરતી વખતે હિસાબની તરીકે કોઈ પણ એક પક્ષ પસંદ કરવાનો હોય છે. કાં તો આપણે બેંક તરીકે પાસબુક બનાવીએ, કાં તો આપણે વેપારી તરીકે રોકડ મેળ બનાવીએ. એટલે કોઈ પણ રીતે આપણે એક પક્ષકાર પસંદ કરવાનો હોય છે. અહીં જે ચોપડાની સિલકથી બેંક સ્ટેટમેન્ટની શરૂઆત કરવામાં આવે તેને પોતાનો પક્ષ અને બીજા ચોપડાને સામો પક્ષ ગણવામાં આવે છે. એટલે કે આપણે એમ કીધું હોય કે રોકડ મેળ પ્રમાણેની બેંક સિલક તો આપણે વેપારી તરીકે નોંધ કરીશું અને સામેનો પક્ષ એટલે બેંક. આપણે શરૂઆત કરી કે પાસબુક પ્રમાણેની બેંક સિલક તો આપણે બેંક શરૂઆતથી હિસાબો તૈયાર કરીએ. સામેનો પક્ષ એટલે રોકડ મેળ કે વેપારી. બરાબર. એટલે કે જો આપણો પક્ષ છે બેંક હોય તો સામો પક્ષ વેપારી. બરાબર. ધંધો અથવા રોકડ મેળ. જો આપણો ધંધો હોય, આપણે ધંધા તરફથી કે રોકડ મેળ બનાવતા હોય તો સામો પક્ષ એટલે બેંક અથવા તો પાસબુક.
હવે જો બેંક સિલકમેન્ટની શરૂઆત બેંક સિલકથી કરવામાં આવે તો સિલકની રકમ પ્લસ એટલે કે ધન સરવાળાના ચિહ્ન સાથે દર્શાવે છે, અને જો શરૂઆત બેંક ઓવરડ્રાફ્ટથી કરવામાં આવે એટલે કે ઋણ સિલક કહેવાય જેને, તો માઈનસ ની નિશાનીથી ચિહ્નથી શરૂઆત કરવામાં આવે છે. જેમ કે જો બેંક સિલકમેન્ટનો આપણે અગાઉ ફોર્મેટ જોયેલું છે કે બેંક સિલકમેન્ટ હોય તો કઈ કઈ બાબતો એમાં આવે, બરાબર. પાસબુકનો નમૂનો આપણે જોઈએ છે, એમાં સાત ખાનાઓ આપણે જોયા હતા. હવે બેંક સિલકમેન્ટમાં આપણે 3 જ ખાના જોઈએ છે, તારીખ, વિગત અને રકમ, બરાબર. હજુ એમ કીધું છે જો બેંક સિલકમેન્ટ બનાવવા માટે રોકડ મેળ પ્રમાણેની બેંકની બાકી લઈએ અને જો પાસબુક અને તે બેંક ઓવરડ્રાફ્ટ હોય એટલે કે ઓવરડ્રાફ્ટ બતાવતી હોય, ધારો કે 6000 નો હોય તો બેંક સિલકમેન્ટ પ્રથમ બાબત તો આપણે કેવી રીતે શરૂઆત કરશું? રોકડ મેળ મુજબનો બેંક ઓવરડ્રાફ્ટ અને 6000 છે એ માઈનસમાં લખશો. જો બેંક સિલકમેન્ટ માની લ્યો કે બેંક સિલકમેન્ટ છે તો અહીંયા આપણે તારીખ આપી નથી આપી તો અહીંયા વિગતના ખાનામાં લખશું રોકડ મેળ મુજબની બેંક સિલક મુજબનો બેંક ઓવરડ્રાફ્ટ છે તો રોકડ મેળ મુજબનો બેંક ઓવરડ્રાફ્ટ, તો એને રકમના ખાનામાં આપણે બરાબર માઈનસની નિશાનીથી બતાવશું 6000, બરાબર. -6000 એટલે બતાવીશું કારણ કે બેંક સિલક નથી, બેંક ઓવરડ્રાફ્ટ છે. બેંક આપણી પાસેથી માંગે છે, આપણે બેંક પાસેથી માંગતા નથી, એટલે બેંકને આપણે આ ચૂકવવાના છે ઓવરડ્રાફ્ટ, એટલે માઈનસની નિશાનીથી બતાવવામાં આવે છે. તો આપણે આગળ જોઈએ કે એમ મુજબ રોકડ મેળ મુજબ બેંક ખાતાની ઉધાર બાકી એટલે કે બેંક સિલક અને રોકડ મેળ મુજબ બેંક ખાતાની જમા બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ. એ જ રીતે પાસબુક મુજબની બેંક ખાતાની ઉધાર બાકી એટલે ઓવરડ્રાફ્ટ અને પાસબુક મુજબની બેંક ખાતાની જમા બાકી એટલે બેંક સિલક. તો એકવાર બેંક સિલકમેન્ટમાં બેંકની બાકી નોંધાઈ જાય ત્યારબાદ રોકડ મેળમાં થયેલી નોંધને તે જ સમય દરમિયાન પાસબુક સાથે સરખાવવામાં આવે તો તેના તફાવતના કારણો શોધી શકાય છે. એટલે કે બેંકમાં જે તારીખે નોંધ થઈ છે તે તારીખે પાસબુક સાથે સરખાવવામાં આવે ને તો એની તફાવતનું કારણ શોધી શકાય છે. અને તફાવતના કારણો શોધાઈ જાય ત્યારબાદ તેના આધારે બેંક સિલકમેન્ટ તૈયાર કરવામાં આવે છે. હવે અહીંયા શું છે તો ગાણિતિક પદ્ધતિમાં કઈ રકમ બેંકની બાકી ઉમેરીને કઈ બાદ કરવી માટે એક નિયમનો ઉપયોગ કરવો શક્ય બને છે. એટલે કે અહીંયા શું નિયમ છે તો કે શું કહે છે તો નિયમ શું છે તો સામા પક્ષવાળાએ જે પ્રમાણે કર્યું હોય તેમ કરો. નિયમ શું છે કે સામા પક્ષવાળાએ જેમ કર્યું હોય તેમ કરો. આ નિયમ છે કે સામા પક્ષવાળાએ જે પ્રમાણે કર્યું હોય તેમ કરો, બરાબર. એટલે કે હવે જો ચોપડાની બેંકની બાકીથી બેંક સિલકમેન્ટ શરૂ કરવામાં આવે તો આપણો પક્ષ તો તે આપણો પક્ષ ગણાય છે. એટલે કે આ ચોપડા મુજબ છે, રોકડ મેળ મુજબ છે એટલે ચોપડા મુજબ થયું ને, ધંધાનો પક્ષ થયો એટલે આપણો પક્ષ કયો થયો ધંધો. રોકડ મેળ મુજબ છે એટલે ધંધો, પાસું પ્રમાણે હોય તો બેંક. જેમ કે હવે જો અહીંયા આપણે ઉદાહરણ આપણે જોયું કે 31/3/2015 રોજ પાસબુક પ્રમાણે બેંક ખાતાની બાકી ₹6000 છે, જ્યારે રોકડ મેળ પ્રમાણે બેંકની ઉધાર બાકી 5000 છે.
બેંક પાસબુકમાં જમા 6000 છે, રોકડ મેળમાં ઉધાર 5000 છે. 28/3/15 રોજ એક 1000 નો ચેક લખી આપવામાં આવ્યો હતો. આ ચેક ચૂકવણી માટે 1/4 ના રોજ બેંકમાં રજૂ કરવામાં આવ્યો હતો. એટલે કે બેંકમાં જો આવ્યો નહોતો એટલે બેંક શિલ્લક વધારે છે. હવે 1000 નો તફાવત આવે છે, જેનું એક આપણે કારણ જોઈએ તો લખેલો પરંતુ રજૂ નહીં થયેલા ચેકો, એ આ કારણ આવ્યું. તો બેંક શિલ્લક મેળ 31/3/2015 ના રોજનો બનાવવામાં આવે તે રોકડ મેળ મુજબ 5000, જ્યારે પાસબુક મુજબ 6000 હશે. હવે જો બેંક શિલ્લક મેળની શરૂઆત બેંકની બાકીથી કરીએ તો પાસબુક આપણો પક્ષ કહેવાય અને રોકડ મેળ સામો પક્ષ કહેવાય. એટલે કે પાસબુક પ્રમાણે શરૂઆત કરીએ તો બરાબર. તો હવે અહીંયા શું કરવાનું છે, તો જો એનું એક બીજા ઉદાહરણ આગળ આપણે જોઈએ. હવે આ બેંક શિલ્લક મેળ છે. બરાબર. અહીંયા શું છે, તો તારીખ 31/3/15 ના રોજનો એક બેંક શિલ્લક મેળ. આપણે કઈ તારીખ 31/3/15 ના રોજનો બેંક શિલ્લક મેળ બનાવી છે. એટલે કે તારીખ, વિગત અને રકમ રૂપિયા. બરાબર. હવે આપણે શું કરીએ છીએ કે જો અહીંયા આપણે જો બેંક શિલ્લક મેળની શરૂઆત બેંક બાકીથી કરી તો આપણો પક્ષ છે બેંક થયો. પાસબુક પ્રમાણેની કરીએ તો આપણો પક્ષ છે બેંક થયો અને સામો પક્ષ એટલે કે રોકડ મેળ ધંધો એ આપણો સામો પક્ષ ગણાય. બરાબર. તો પાસબુક મુજબની બેંક શિલ્લક 6000 છે અહીંયા ઉદાહરણ પ્રમાણે. તો આપણે અહીં લખીએ પાસબુક મુજબની બેંક શિલ્લક 6000. બરાબર. હવે 1000 નો એક એવો ચેક છે કે જે લખાયેલો છે પરંતુ રજૂ નથી થયેલો. આપણે આપણા લેણદારોને 1000 નો ચેક આપેલો છે, એ આપણે કોઈ 1000 નો ચેક આપેલો છે પરંતુ રજૂ થયો નથી, એટલે બેંકમાંથી ઘટતો નથી. એટલે કે હવે આપણે જો અહીંથી આપણે પાસબુક મુજબ છે એટલે આપણું ખાતું બેંક છે, આપણે બેંક તરફથી વ્યવહારો લખી છે. તો 1000 નો ચેક રજૂ નથી થયો, એનું શું કરવાનું? આમાં બધા ઉમેરો કરવો કે આમાં બાદ કરવો? આપણને ખબર છે કે રજૂ નથી થયો એટલે બાદ જ થાય. રજૂ થઈ જાય તો બાદ થાય, રજૂ ન થાય તો એમને મરે. બરાબર. એટલે કે હવે જો બેંક પ્રમાણે આપણે પાસબુક બનાવીએ છીએ તો આપણો નિયમ શું હતો કે સામેવાળાએ જે કર્યું હોય તે પ્રમાણે કરો. આ નિયમ હતો. એ નિયમને અહીં આપણે એપ્લાય કરીશું કે સામેવાળાએ જેમ કર્યું હોય તેમ કરો. તો સામેવાળાએ એટલે કે અહીંયા જો આપણો પક્ષ કોણ છે? પાસબુક એટલે કે બેંક. આપણે લખનાર છે તો આપણો પક્ષ બેંક, કારણ કે આપણે આ લખનાર છે. અને સામો પક્ષ કોણ થાય? તો કે રોકડ મેળ અથવા તો ધંધો. બરાબર. હવે રોકડ મેળવાળાએ શું કર્યું છે? સામા પક્ષવાળાએ શું કીધું? આપણે નિયમ પ્રમાણે કે સામેવાળાએ જેમ
કરે જે પ્રમાણે કરે તેમ કરો. આને 1000 નો ચેક લખી નાખો, આને માઈનસ કરી નાખો, તો આપણે શું કરવાનું? આપણે આમાં માઈનસ કરવાના. સામેવાળા જે પ્રમાણે કરે તે પ્રમાણે કરો. અને આપણે માઈનસ કરવાનું. માઈનસ ને આપણે કહીએ કે બાદ, કારણ કે આપણી પદ્ધતિ કઈ છે? આ ઉમેરો બાદ કરવાની છે, બરાબર? તો ઉમેરો બાદ કરવાની પદ્ધતિ છે એટલે બાદ કહેવાય, એને માઈનસ કરો એટલે બાદ લખે, પરંતુ રજૂ નહીં થયેલ ચેક રૂપિયા 1000 માઈનસ કરવાના છે. બાદ છે એટલે માઈનસ કરવાના 1000 લખેલા, પરંતુ રજૂ નહીં થયેલ ચેક, બરાબર? 1000 છે આપણે અહીંયા માઈનસ કરશું. તો હવે કેટલા થશે? તો 5 6 માંથી ગયા એટલે 5000. આને શું કહેશું? સામપક્ષ. હવે સામપક્ષ નીચે હોય રોકડ મેળ મુજબની બેંક શિલક, બરાબર? આને શું કહેશું? રોકડ મેળ મુજબની બેંક શિલક. રોકડ મેળ પ્રમાણે બેંક શિલક છે અહીંયા 5000 આવે છે, બરાબર? તો આ ઉમેરો બાદ કરવાની પદ્ધતિ થઈ. અહીંયા આપણે બાદ કરી, સામેવાળાએ જેમ કર્યું બાદ કર્યું તો આપણે બાદ કર્યું. હવે અહીં સમપક્ષ જેમ કરે છે તેમ કરવાનું છે. તેથી સમપક્ષ રોકડ મેળ છે, જો તેને બેંક શિલક ઘટાડી હોય તો આપણે પણ ઘટાડવી પડે. તેથી અહીં લખેલ ચેકના કારણે રોકડ અને બેંકમાં રોકડ મેળમાં બેંક શિલક ઘટી છે, માટે બેંક શિલક મેળ માટે પાસબુક મુજબની બેંક શિલકમાંથી તે રકમ ઘટાડવામાં આવે તો બંનેની બાકીઓ મળી રહે છે. હવે જો બેંક શિલકમાંની શરૂઆત રોકડ મેળની પ્રમાણે બેંક બાકીથી કરીએ તો આપણો પક્ષ, હવે આ જ ઉદાહરણ જોઈએ, બરાબર? બીજી રીતે કે બીજી રીતે ઉદાહરણ જોઈએ તો શું થશે? પક્ષ બદલાઈ નથી, ખાલી બરાબર આપણે પક્ષ બદલાઈ નાખીએ છીએ. હવે આપણો પક્ષ છે બે પક્ષમાં આપણે બનાવી છે એટલે આપણને બેનો અંદાજ આવે. હવે આપણો પક્ષ કયો છે? તો પાસબુક આપણો પહેલા હતો, હવે આપણો પક્ષ આ છે રોકડ મેળ, બરાબર? તો અહીંયા આપણે શરૂઆત શેનાથી કરશું? રોકડ મેળ મુજબની બેંક શિલક, બરાબર? રોકડ મેળ મુજબની બેંક શિલક છે, અહીંયાથી આપણે શરૂઆત કરી છે. તો બેંક શિલક આપણી કેટલી છે? રોકડ મેળ પ્રમાણે વેપારીની કેટલી છે? 5000. આ થઈ ગયું આનું હતું, આ બરાબર? હવે અહીંયા જુઓ, અહીંયા આપણો પક્ષ કયો છે? આપણો પક્ષ કયો થાય છે? રોકડ મેળ છે એટલે કે ધંધો આપણો પક્ષ છે. અને સમપક્ષ અહીંયા ધંધો છે તો નીચે સમપક્ષ કોને કહેવાય? તો કે બેંક. બેંકે શું કર્યું છે? તો બેંકે પ્લસ કર્યા છે 1000, માઈનસ નથી કર્યા, એનો મતલબ પ્લસ કર્યા છે. તો આપણે શું કરવાનું? નિયમ પ્રમાણે સામેવાળા જેમ કરે તેમ કરો. સામેવાળા કોણ છે અહીંયા? બેંક. બેંકે શું કર્યું છે? તો 1000 માઈનસ નથી કર્યા, તો આપણે નહીં કરવાના. પણ આપણે તો એના માટે શું કરશું? તો કે 1000 રૂપિયા છે એ બેંકે માઈનસ નથી કર્યા, તો પ્લસ છે, આપણે પ્લસ કરી દઈએ એટલે બેંકની આનો બેંક સિલેક્ટ મળી જાય, બરાબર? તો 1000 માઈનસ નથી કર્યા તો પ્લસ કરી દો, તો ઉમેરો થઈ જશે. અહીંયા ચેક લખાયેલ પરંતુ રજૂ નહીં થયેલ
તો અહીં ઉમેરો થઈ જશે કારણ કે 6000 બેંક મુજબની છે તો આપણે 6000 કરવા હોય તો ઉમેરવા પડશે તો જ એના 6000 થશે ઉમેરો શું તો કે લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક તો એની પ્લસ ની નિશાનીથી બતાવશો 1000 એટલે ટોટલ થઈ જશે 6000 તો 6000 ને આપણે શું કહેશું અહીંયા પાસબુક મુજબની બેંક સિલક તો પાસબુક પ્રમાણે જે બેંક સિલક છે એ 6000 થઈ ગયું જો પાસબુકમાં કેટલી બેંક સિલક હતી 6000 કાઈ થઈ ગઈ 6000 અથવા અહીંયા રોકડ બેંક મુજબની બેંક સિલક કેટલી છે તો કે 5000 અહીંયા છે 5000 કોઈ પણ બોક્સ તરફથી લખીએ આપણો સિલક તો મળી જ જાય બેંક સિલક મેળ તો આપણને મળી જાય બોક્સકાર કોઈ પણ હોય નિયમ યાદ રાખવાનો કે સામેવાળો જે સામેવાળાએ જે પ્રમાણે કર્યું તે પ્રમાણે કરો તો એ રોકડ મેળ છે અથવા તો પાસબુક છે એ પ્રમાણે આપણે કરતા જઈએ તો આપણે સિલક છે એ મળી જાય અને એ પ્રમાણે આપણે અહીંયા ઉમેરો અથવા તો બાદ કરવાનું હોય છે એટલે ઉમેરો અને બાદ કરવાની જે પદ્ધતિ છે એ થઈ બરાબર હવે જો આનું કોષ્ટક કેવી રીતે આપણે તૈયાર કરશું કે ગાણિતિક પદ્ધતિ ઉમેરો કે બાદ કરવાની પદ્ધતિને ઉપયોગ કરતી વખતે સૌથી પહેલા ઉમેરો અને પછી બાદ કરો આવે બરાબર એટલે કે પહેલા ઉમેરો અને પછી બાદ કરવાની પદ્ધતિમાં અહીંયા જોઈનું કોષ્ટક એનું ફોર્મેટ જોઈએ હવે જો આપણે પહેલી પદ્ધતિ ચાલુ થઈ ગઈ છે આપણી પદ્ધતિ ખાસ યાદ રાખવાનું આ પ્રમાણે દાખલા શરૂ થઈ ગયા છે કોષ્ટક આપણે પહેલા જોઈએ છીએ કોષ્ટકમાં જો તારીખ હોય વિગત અને રકમના બે ખાના છે બરાબર રકમના અહીં આપણે બે ખાના બનાવશું હવે તારીખ જે પણ હોય તારીખ ના રોજનો જે વ્યક્તિ હોય એ વ્યક્તિનું નામ નો અથવા તો જે પણ પેઢી હોય એનું નામ નો બેંક સિલક મેળ તો એનો બેંક સિલક મેળ બનાવવાનો છે તારીખ ખાલી જગ્યાના રોજનો ખાલી જગ્યાનો બેંક સિલક મેળ એટલે કે જે પણ તારીખ હોય માની લો કે 31/3/2017 ના રોજનો બેંક સિલક મેળ બનાવી છે હવે માની લો કે કોઈ રાજેશ એન્ડ કંપની છે તો રાજેશ એન્ડ કંપનીનો બેંક સિલક મેળ તો આ રીતે બેંક સિલક મેળ તૈયાર કરવાનો થાય હવે જો એમાં હવે જે પક્ષ છે એ પસંદ કર્યો હોય જે પક્ષ પસંદ કરેલો હોય જે પક્ષ પસંદ કરેલ હોય તે મુજબની બાકી બરાબર આપણો પક્ષ જો પાસબુક હોય તો પાસબુક પ્રમાણેની બેંક સિલક અને જો રોકડ મેળ આપણો પક્ષ તો રોકડ મેળ પ્રમાણેની
બેંક શિલક જે પક્ષ પસંદ કર્યો હોય તેની બરાબર એની બાકી આપણી અહીંયા આવશે. હજુ રકમના આપણે બે ખાના છે. રકમ અહીંયા આપણે તારીખ અથવા ક્રમ નંબર હોય, તારીખ હોય અથવા તો ક્રમ નંબર, પછી અહીંયા વિગત હોય. તો અહીં ઉધાર જમાનું ખાનું નથી હો, રકમ રૂપિયા અને આ પણ રકમ રૂપિયા, બે ખાના રકમ રૂપિયા છે બરાબર. તો બે ખાના શું કામ? બરાબર, એ બે ખાના છે તો બે શું કામ? કારણ કે હવે જો અહીંયા શું કરશું આપણે? સૌથી પહેલા શું લખ્યું? જે પક્ષ પસંદ કરેલ હોય તે મુજબની બાકી લખાઈ ગઈ. પછી આપણી પદ્ધતિ કઈ છે? ઉમેરો બાદ કરવાની. તો સૌથી પહેલા આવશે ઉમેરો બરાબર. અહીંયા લખવાનું ઉમેરો. જેટલી વસ્તુ ઉમેરવાની છે એટલે ઉમેરો બરાબર. એટલે કે માની લો કે બે ત્રણ વસ્તુઓ છે તો બે ત્રણ વસ્તુઓ ઉમેરી દીધા. જેની પણ ઉમેરો ન થશે એની ઉમેરી દીધા. પછી શું કરવાનું? અને જો આપણે અંદરના ખાનામાં લખ્યું છે, કારણ કે જે રકમ છે ને એમાંથી ટોટલ બાદ કરશું. ડાયરેક્ટ જો અહીંથી બાદ કરો તો હાલે, પણ થોડું ભૂલવાળું થઈ શકે છે કે બધાય બાદ કરવા છે એ પ્રમાણે. એની બદલે બે ખાના બનાવી છે. પહેલા ખાનામાં પેટા ખાનું કહેવાય, એટલે કે અહીંયા ઉમેરોનો સરવાળો અહીં લખી, જેટલા ઉમેરોમાં જેટલી બાકી આવશે એટલી બધી બાકી અહીં લખી, એનો સરવાળો અહીંયા લખશું બરાબર. એનો સરવાળો લખી નાખશું. અહીં ત્રણ વસ્તુ છે, ત્રણેયનો સરવાળો અહીં 4 છે તો 4 નો, તો 5 છે તો 5 નો સરવાળો કઈને અહીંયા લખી નાખવાનો. પછી ઉમેરોની પદ્ધતિ છે એટલે આ જે બેંક આ જે શિલક છે એ શિલકમાં આ વસ્તુ ઉમેરો છે એટલે પ્લસ કરી દેશું બરાબર. એટલે પ્લસ કર્યા પછી અહીં બાકી આવી જશે. પછી શું કરશું? હવે જે વસ્તુ બાદ કરવાની છે એ લખશું બરાબર. બાદ કરવામાં પણ જેટલી વસ્તુ હોય બે ત્રણ એ લખી નાખો અને એ લખાઈ જાય એટલે શું કરવાનું? તો આનો સરવાળો કરવાનો. સરવાળો અહીંયા જશે તે સરવાળો થશે, આમ 12 આવશે ત્યારે આ ત્રણેયનો સરવાળો કરી અને અહીંથી માઈનસ કરવાનો બરાબર. કારણ કે આ બાદ છે, ઉમેરો કરી નાખો પછી જે શિલક આવી એમાંથી આ બાદ કરવાનું છે બરાબર. એટલે આ ખાનાનો સરવાળો છે અહીંયા આવી જાય, આ ખાનાનો સરવાળો અહીંયા આવી જાય. એટલે ગણતરી એકદમ ચોખ્ખી થઈ જાય. એટલે કે અન્ય પક્ષની બાકી મળશે. જો અહીંયા અન્ય પક્ષની બાકી મળશે. અહીંયા આ જે શિલક છે માત્ર પ્લસ કરીએ એટલે આ બાકી આવશે, આમાંથી આ માઈનસ કરીએ એટલે આ બાકી આવશે. એટલે કે અન્ય પક્ષની એટલે કે સામા પક્ષની બાકી મળશે. જેમ કે આપણે જે હિસાબ છે એ પાસબુક પ્રમાણે કરેલા હોય તો જો પાસબુક પ્રમાણે હિસાબ તો અહીંથી શરૂઆત કરી તો રોકડમેટ મુજબનો બેલેન્સ મળશે, અને રોકડમેટથી શરૂઆત કરી તો પાસબુક મુજબની શિલક મળશે. એટલે કે જે પ્રમાણે આપણે શિલક પસંદ કરેલી હોય, જે પક્ષ આપણે પસંદ કરેલો હોય ને એ પ્રમાણે સામા પક્ષ જે થશે એ સામા પક્ષની બાકી છે અહીંયા મળશે. એટલે કે સામો પક્ષકાર છે એની બાકી અહીંયા મળશે. તો સામો પક્ષકાર છે એની બાકી મળી ગઈ અહીંયા. એટલે આ રીતે એની ગણતરી કરવાની રહેશે કે ઉમેરો અને બાદ કરવાની પદ્ધતિ છે કે જેમાં કોઈ જેમ કે આપણે જો આગલું ઉદાહરણ જોયું હતું ને એમાં રોકડમેળ મુજબ આપણે શું કીધું હતું? જો રોકડમેળ આપણો પક્ષ હોય
તો રોકડ મેળ મુજબ આપણી સિલક કેટલી હતી 5000 બેંકે શું કર્યું હતું બેંક સિલક તો બેંક શું કરતી હતી બેંકે માઈનસ કર્યા તો આ રકમ મળતી હતી અહીંયાની તો બેંક સિલક મેળમાં માઈનસ થતા હતા બાદ કરવાની પદ્ધતિ પ્રમાણે અને 5000 મળી ગયા હતા જ્યારે આપણો પક્ષ પાસબુક હતો ત્યારે આપણી સિલક 6000 હતી બરાબર તો 6 માંથી 1 માઈનસ કર્યા એટલે 5 થઈ ગયા હતા અને રોકડ મેળ મુજબ જ્યારે આપણે બાકી હતી ત્યારે 5000 હતી તો બેંકે બાદ નહોતા ત્યારે પ્લસ કર્યા તો આપણે અહીં પ્લસ કરી દઈએ એટલે સામા પક્ષની બાકી મળી જાય જેમ કે આપણો પક્ષ રોકડ મેળ હતો 5000 તો સામો પક્ષ પાસબુક હતો 6000 બરાબર આ સામો પક્ષ છે અને આ આપણો પક્ષ છે હવે આ બાકી આપણી છે ને આ બાકી બેંકની છે બેંક પ્રમાણેની બાકી લેવા માટે આપણે શું કર્યું ઉમેરો કર્યું હતું બરાબર કે આમાં પ્લસ 1000 કરો કારણ કે બેંકે માઈનસ નથી કર્યા તો આપણે એ નહીં કરવાના એટલે 6000 થઈ ગયા એટલે સામા પક્ષની જે બાકી હતી એ જ બાકી અહીંયા મળી જાય સામા પક્ષની બાકી મળી ગઈ અથવા આપણે પાસબુક થી શરૂઆત કરી દીધી તો પાસબુકમાં 6000 હતા બરાબર હવે આપણો પક્ષ છે પાસબુક થઈ જાય અને સામો પક્ષ છે આ થઈ જાય બેંક રોકડ મેળ તો પાસબુક પ્રમાણે આપણી સિલક કેટલી હતી 6000 બરાબર 6000 હતા એટલે સામો પક્ષ કા જેમ કરે એમ કરવાનો આને શું કહેવાય છે કે માઈનસ કર્યા હતા તો આપણે પણ માઈનસ કરી નાખીએ 1000 બેંક તરીકે એટલે 5000 તો શું થઈ ગયું પાસબુક રોકડ મેળ પ્રમાણેની બેંક સિલક મળી ગઈ બરાબર રોકડ મેળ પ્રમાણેની બેંક સિલક મળી ગઈ અહીંયા તો જે આપણી સિલક છે ને સામેના પક્ષકાર સાથે મેળ બેસાડવાનો હોય છે તો એને બેંક સિલક મેળ કહેવાય પછી આપણે હિસાબ કોઈ પણ બાજુથી શરૂ કરતા રોકડ મેળ કે પાસબુક ધંધો કે બેંક કોઈ પણ પ્રમાણે હિસાબો તૈયાર કરતા હોય પણ આપણે કરવાનું શું છે સિલકનો મેળ કરવાનો છે એટલે કે સિલક મેળ કરવાનો છે જે બાકી છે એનો મેળ કરવાનો છે અહીંયા 5 છે તો આપણે 5 કરો અહીંયા 6 છે તો અહીંયા 6 કરો બરાબર એટલે સામા પક્ષ પાસે જે બાકી છે બાકી મળી જશે જે તે સમયના અંતે એટલે એટલો હિસાબ ક્લિયર એટલે કે એમાં હવે કોઈ ભૂલ નથી એ પ્રમાણેની બાકી આપણે જોઈ લીધી વ્યવહારો ચેક કરી લીધા તો એમાં હવે કોઈ ભૂલ રહેતી નથી અથવા તો હવે કોઈ ભૂલ એમાં દેખાતી નથી તો એ પ્રમાણે આપણે દાખલો આગળ કરવાનો છે કે જેમાં બે પ્રમાણેની જે બાકીઓ છે એ શોધવામાં આવે બરાબર એટલે આપણો પક્ષ જે ખાસ કરીને જે પક્ષ પસંદ કરેલો તે મુજબની બાકી હોય એટલે સામા પક્ષની જે બાકી હશે ને એ મળશે જવાબ તરીકે જ્યારે બે બાકી આપણે આપી દીધો એનો મતલબ કે જવાબ આપી દીધો આમાં જવાબ આપી દીધો ઘણીવાર આપતાય ન હોય એક જ બાકી આપે ને સામે બાકી આપણે શોધવાની હોય તો આ પદ્ધતિ છે જે પહેલી પદ્ધતિ ઉમેરો બાદ કરવાની એ પ્રમાણે આ ગણતરીઓ થાય બરાબર એટલે ખાસ ધ્યાન રાખીને આ ગણતરીઓ છે કરવાની છે બરાબર તો સામા પક્ષની બાકી મેળવવી એને કહેવાય બેંક સિલક મેળ કે જેમાં આપણી બાકી સાથે સામા પક્ષની બાકીનો મેળ બેસાડવામાં આવે છે કારણ કે જો આ બેનો મેળ બેસશે ને તો જ ધંધો છે એ બરાબર ચાલશે કારણ કે હિસાબો તો મળવા જોઈએ જે આપણા હિસાબો છે એ પ્રમાણ બરાબર ન મળે તો આ વસ્તુ શક્ય ન થાય એટલે હિસાબો તો ફરજિયાત આપણને બરાબર રીતે મળવા જોઈએ તો એના માટે આપણે શું કરવાનું હોય છે તો કે જે તફાવત થાય છે તફાવતના કારણો શોધી અને એને આ પદ્ધતિ પ્રમાણે ઉમેરો અથવા બાદ કરો કે જેથી કરીને સિલક છે એ બરાબર મળી રહે કરેક્શનના દાખલાઓ છે આપણે આગળ નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું